આજે આપણે RS ફ્લિપ ફ્લોપ યુઝિંગ NOR ગેટ જોઈશું. બરોબર? તો આ લોજિક ગેટની મદદથી RS ફ્લિપ ફ્લોપ આપણે ડ્રો કરેલો છે. એના માટે આપણે સૌથી પહેલા NOR ગેટનું ટ્રુથ ટેબલ આપણે જોઈ લઈએ કે NOR ગેટનું ટ્રુથ ટેબલ પ્રમાણે બે ઇનપુટ એટલે A અને B અને આઉટપુટ. તો આપણે ખાલી તમારે યાદ રાખવું હોય તો શું યાદ રાખી દેવાનું કે 0 0 શું થાય 1 થાય, બાકી બધું 0 થાય. બરોબર? એ NOR ગેટનું આ ટ્રુથ ટેબલ છે. હવે આપણે આ રીતનું લોજિક ડાયાગ્રામ દોર્યું છે. બે NOR ગેટનો ઉપયોગ કર્યો છે, 1 નંબર અને 2 નંબર. એમાં ઇનપુટ તરીકે શું છે તો કે R છે, બીજા ઇનપુટ તરીકે શું છે S છે. એટલે RS શું થઈ ગયા ફ્લિપ ફ્લોપ અરે ઇનપુટ થઈ ગયા. બરોબર? અને આઉટપુટ તરીકે શું છે Q અને Q બાર. આમાં ખાસ યાદ રાખવાનું તમારે જે બી આઉટપુટ આવે Q અને Q બાર એ એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોવા જોઈએ. કોમ્પ્લિમેન્ટનો મતલબ શું છે? જો Q બરાબર 1 હોય તો Q બાર 0 હોવું જોઈએ અને Q બરાબર 0 હોય તો Q બાર 1 હોવું જોઈએ. આ એકબીજાના કોમ્પ્લિમેન્ટ કહેવાય. જો એવું ના બને તો સમજી લેવાનું કે એમાં કોઈ પ્રકારનું આઉટપુટમાં ચેન્જ થતું નથી. બરોબર? એ આપણે એક્શનમાં લખીશું. તો આપણે પહેલી કન્ડિશન લઈએ છીએ કે R બરાબર 0 અને S બરાબર 0. એટલે R બરાબર 0 અને S બરાબર 0. તો તમારે કન્સિડર પહેલા એવું કરી દેવાનું કે જો અહીંયા 0 હોય તો અહીંયા 1 લેવાનું. અહીં 0 હોય તો આપણે શું લઈએ છીએ 1 લઈએ છીએ. આમાં થશે શું કે આ જે 1 છે પહેલાનો એ બીજાના ઇનપુટ તરીકે આવશે. એટલે આ શું આવશે? એ 1 આવશે. અને આ 1 છે એ ક્યાં જશે? અહીં જશે. એટલે 0 અને 1 તો ટ્રુથ ટેબલમાં જોઈ લો 0 અને 1 શું થશે તો કે અહીં 0 થશે. અને 0 અને 1 એટલે અહીં શું થશે? અહીં પણ શું થશે? 0 થશે. એટલે આમ એક્ચ્યુઅલમાં ચાલે નહીં. Q અને Q બાર બંને સેમ આયા છે. શું આયા છે? સેમ આયા છે. પણ એ કોના જેવા સેમ આયા છે? જે તમે ઇનપુટ આપો છો એનું એ જ આઉટપુટ તમારે આવ્યું છે. એટલે એમાં કોઈ પ્રકારનો બદલાવ થયો નથી. એટલે અહીંયા શું આવશે એક્શનમાં? એક્શનમાં શું આવશે તો કે નો ચેન્જ. શું આવશે? એક્શનમાં શું આવશે? નો ચેન્જ. અને અહીંયા શું આવશે? Qn. કેમ Qn આવે? તો કે Qn જે પરિસ્થિતિમાં હતો એની એ જ પરિસ્થિતિમાં આવ્યો. હવે એની પછીની કન્ડિશનમાં જો કંઈક આન્સર આવ્યો તો એ Qn+1 હોય. Qn+1 એટલે એના પછીનો જે આન્સર અહીંયા આવે. પણ અહીં તો આપણે શું આવ્યું છે? જે ઇનપુટ છે એનો એ જ જવાબ આવ્યો છે. એનો મતલબ કે જે Qn ની પોઝિશન છે એની એક પોઝિશનનો આન્સર આપણને આવ્યો છે. એટલે શું લખાય? Qn. હવે આપણે બીજી કન્ડિશન લઈએ 0 અને 1. બરોબર? તો 0 અને 1 અહીં 0 છે એટલે 1 કન્સિડર કરવાનું. 1 છે તો અહીં 0 કન્સિડર કરવાનું. તો આ 0 ક્યાં જશે? અહીં જશે. આ 1 ક્યાં આવશે? અહીં આવશે. એટલે 0 0 શું થશે? તો કે 0 0 અહીં શું આવશે? 1 આવશે. અને 1 1 શું આવશે? તો કે અહીં 0 આવશે. એટલે હવે આપણે જોઈ લો Q1 આવ્યું છે અને Q બાર શું આવ્યું? 0 આવ્યું છે. એટલે એનો મતલબ કે આ સાચી કન્ડિશન છે. કેમ? કારણ કે એકબીજાના શું છે? કોમ્પ્લિમેન્ટ છે. આપણે જે જવાબ Q નો આવ્યો હોય એ જ કન્સિડર કરવાનો. Q નો જવાબ શું આવ્યો છે? અહીંયા 1 આવ્યો છે. તો Q નો જવાબ અહીં શું આવ્યો છે? તો કે 1 આવ્યો છે. એટલે Q બરાબર 1 થઈ ગયો. એટલે તમારે યાદ રાખવા માટે શું કરવાનું કે જ્યારે 1 આવે એની કન્ડિશન તો 1 એટલે સેટ કહેવાશે. અને જો 0 આવે તો શું આવશે? રીસેટ આવશે. એટલે આપણે જવાબ શું આવ્યો છે? 1 આવ્યો છે. એટલે આને આપણે સેટ કહી દઈએ. બરાબર છે? તો હવે ત્રીજી કન્ડિશન છે 1 અને 0. એટલે આ છે 1 અને આ છે 0. 1 છે એટલે અહીં 0 લેવાનું અને 0 છે એટલે અહીંયા શું લેવાનું? 1 લેવાનું. આ 1 ક્યાં જશે? અહીંયા જશે. અને આ 0 ક્યાં આવશે? અહીં આવશે. એટલે 1 1 શું થશે? તો કે 1 1 બરાબર અહીં શું થશે? 0 થશે. અને 0 0 બરાબર અહીં શું થશે? તો 1 થશે. હવે જોઈ લો અહીં 0 છે અહીંયા 1 છે એટલે એકબીજાના કોમ્પ્લિમેન્ટ થઈ ગયા એટલે જવાબ સાચો છે. કન્ડિશન કોની લેવાની? તો કે Q ની લેવાની. Q ની શું જવાબ આવ્યો છે? 0 આવ્યો છે. તો Q નો શું જવાબ આવ્યો છે? અહીંયા 0 આવ્યો. એટલે 0 આપણે શું કરીએ? કન્સિડર કરીએ છીએ એઝ અ રીસેટ તરીકે. એટલે 0 આપણે શું લખવાનું? અહીંયા રીસેટ તરીકે લખવાનું. બરાબર? હવે ચોથી કન્ડિશન 1 1. ચોથી કઈ કન્ડિશન લઈશું આપણે? 1 1. તો અહીં 1 હશે તો અહીં 0, 1 હશે તો અહીંયા 0. તો 0 અહીંયા જશે, આ 0 અહીંયા આવશે. એટલે 1 0 શું થશે? 1 0 0 થશે. અને અહીંયા 1 0 પણ શું થશે? 1 0 શું થશે ભાઈ? 1 0 1 0 0 થશે. બરોબર? એટલે 1 1 0 જોઈ લો અહીંયા 1 0 0 1 0 0 થશે. એટલે આમાં થયું શું? તમારા બંને આન્સર કેવા આયા? 0 આયા. બંને આન્સર કેવા આયા? 0 આયા. જે હોવા જોઈએ નહીં, એકબીજાના કોમ્પ્લિમેન્ટ હોવા જોઈએ. અને ઇનપુટ તરીકે તમે શું આપો છો? 1 1. એટલે જો 1 1 પણ આવ્યું હોત તો આપણે નો ચેન્જ લખી શકીએ. પણ 1 1 આવ્યું નથી. આન્સર બદલાઈ ગયા છે. 0 0 થઈ ગયા છે.
એટલે આ કોઈ પ્રકારનું ચાલે નહીં, એટલે એને શું કહેવાય પરમિટ નથી, આપણને ખબર જ નથી કયો આન્સર લેવો આપણે 1 1 લેવો કે 0 0 લેવો, એટલે આને કહેવાશે નો પરમિટ. શું કહેવાય? નો પરમિટ. એટલે આ જવાબ આવશે નો પરમિટ. બરાબર છે. તો આ રીતે ચાર ઇનપુટ લીધા છે અને આ રીતના આપણને એક્શન મળ્યા છે. હવે જો તમારે થિયરી રીતે લખવું હોય તો તમારે કેસ નંબર 1 2 3 અને 4 લખવાના. કેસ નંબર 1 તો કે r બરાબર 0 અને s બરાબર 0 હોય તો qn + 1 શું આવે છે? આન્સર qn આવે છે. એટલે આમાં કોઈ પ્રકારનો ચેન્જ થતો નથી, એટલે નો ચેન્જ એવું લખી દેવાનું. કેસ નંબર 2 r બરાબર 0 s બરાબર 1 તો qn + 1 શું આવે છે? 1 આવે છે, એટલે એ સેટ કન્ડિશનમાં છે એવું કહેવાય. અને કેસ નંબર 3 r બરાબર 1 s બરાબર 0 તો qn + 1 શું આવે છે? તો કે 0 આવે છે, એટલે આ રીસેટ કન્ડિશનમાં છે એવું કહેવાય. અને કેસ નંબર 4 r બરાબર 1 અને s બરાબર 1 તો qn + 1 કોઈ પ્રકારનું ખબર નથી આપણને આન્સર, એટલે એને કહેવાય નો પરમિટ, એટલે પરમિટ છે નહીં. આ રીતે આપણે આ રીતનું ટ્રુથ ટેબલ દોરવાનું અને આ રીતની ચાર કન્ડિશન તમારે સમજાવી દેવાની.